નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આજથી પવિત્ર જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં અતિ મહત્વ ધરાવતા આ વ્રતને લઈને મહિલાઓ અને કુમારિકાઓમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. અષાઢ સુદ 11 થી પૂનમ સુધી ગૌરી વ્રતની ઉજવણી બાદ હવે અષાઢ સુદ 13 થી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. અષાઢ સુદ 13 થી વદ બીજ સુધી ચાલનારા આ મહાપર્વમાં ભોલેનાથ અને જગતજનની માતા પાર્વતીની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વ્રતમાં આલુણા વ્રતનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં વ્રતધારીઓ દિવસમાં માત્ર મીઠા વગરનું મોડું ભોજન ગ્રહણ કરે છે. કુમારિકાઓ ઉત્તમ અને મનગમતા પતિની પ્રાપ્તિ માટે તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ અને પરિવારના દીર્ઘાયુ તથા સુખ સમૃદ્ધિ માટે આ વ્રત અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરે છે. વ્રતને પગલે શિવાલયોમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જયા પાર્વતી વ્રતને કારણે રાજ્યભરના મંદિરોમાં ભક્તિમય અને પવિત્ર વાતાવરણ સર્જાયું છે. આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થાય છે. આપણા હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની અંદર જે આપણી વર્ષોની પરંપરા રૂઢિ પ્રમાણે આજના દિવસે 13 થી 5 દિવસ બીજ સુધી દીકરીઓ ભગવાન શિવજી સાથે જયા પાર્વતીનું વ્રત કરે છે, પૂજા કરે છે અને છેલ્લે દિવસે જાગરણ કરે છે. આ 5 દિવસ દરમિયાન એ તમામ દીકરીઓ પોતાના મનગમતો પતિ પ્રાપ્ત થાય એના માટે મીઠા વગરનું જમણ જમે છે એક ટાઈમ, અને ભગવાન શિવજી પાર્વતી સાથે જયા સાથે આજનું આરાધન કરે છે, જેથી એમને સારો મનગમતો પતિ મળે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.